નમસ્કાર. આ શોર્ટ વિડીયો છે એટલે તમને હું બધું ડિટેલમાં નહીં કહી શકું, પણ આપણે શરૂઆત કરીએ. આપણે બધા મંદિરોમાં કે ઘણી જગ્યાએ આ શ્લોક સાંભળીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તમને ખબર છે આ શ્લોક કોણે કહ્યો છે? કોણે કહ્યો હતો, ક્યારે કહ્યો હતો, કેમ કહ્યો હતો? તો એ વાર્તા કહું છું તમને કે મહાભારત પૂરું થઈ ગયું, પાંડવોનો રાજ્યાભિષેક થઈ ગયો. એ પછી ભગવાન શ્રી કૃષ્ણએ એમની ઈચ્છા જાહેર કરી કે બસ ભાઈ, હવે હું હસ્તિનાપુરથી દ્વારિકા પાછો જઉં છું. બધા લોકોએ એમને રોકાઈ જવાનો આગ્રહ કર્યો, પણ ભગવાન શ્રી કૃષ્ણએ ના કહી કે નહીં, મારું સ્થાન દ્વારિકામાં જ છે, એટલે હું જાઉં, મારો હેતુ પૂરો થઈ ગયો. તો બધા જે એમના દરબારીઓ ને એ બધા હતા, એ લોકોએ એમની પ્રશસ્તિમાં મતલબ કે એમના વખાણ કરતાં, એમની પ્રશંસા કરતાં એક શ્લોક કહ્યો. અને તમને માનવામાં આવે છે આપણે જે શ્લોકની વાત કરીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, એ કોણે કહ્યો હશે? કલ્પના પણ નહીં કરી શકો. ભગવાન શ્રી કૃષ્ણને જેમણે શ્રાપ આપ્યો હતો કે તારા યાદવ કુલનો પણ નાશ થઈ જશે, એ ગાંધારી આ શ્લોક બોલી છે. આ શ્લોક ગાંધારીએ કહ્યો છે. હવે આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તમે જ માતા છો અને તમે જ પિતા છો. તો ભગવાન શ્રી કૃષ્ણ તો ગાંધારીના માતા પિતા હતા નહીં. અને બીજું એક અગત્યની વાત છે કે એવ શબ્દ બોલ્યા છે. ત્વમ એવ એટલે સંસ્કૃતમાં ભાર આપવા માટે બોલાય છે કે તમે જ માતા છો ને તમે જ પિતા છો. તો એવું કોણ છે કે જે બધાના માતા પિતા છે? અને બીજું, માતા અને પિતા બે એક વ્યક્તિ તો ના જ હોઈ શકે. ભગવાન કૃષ્ણ તો જે આપણે જે એમને શરીરથી ઓળખીએ છીએ તો એક જ હતા, તો એ તો બે ના હોઈ શકે. તો ખરેખર ગાંધારીએ આ શ્લોક કયા સ્વરૂપને યાદ રાખીને કહ્યો હશે? જગત પિતા શ્રી કૃષ્ણ. 9મા અધ્યાયના 27મા શ્લોકમાં લગભગ ભગવાન પોતે કહ્યું છે કે હું જ પિતા છું, માતા છું, દાતા છું, પિતામહ છું, હું જ છું. તો બહુ મજાનો વિડીયો બનશે, લગભગ 20 મિનિટનો. જો તમે આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ હોવ તો ભગવદ્ ગીતા જીવન મુક્તિ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો. નમસ્કાર.